પપ્પા હા બોલો. મારે મારા પિયરે જવું છે. અરે બેટા, હમણાં થોડા દિવસ પહેલા તો તમે ગયા હતા, તો પછી હું વારે વારે તમારે પિયર જવાનું હોય? ઓહો, એટલે અમારે પિયરનો મોહ જ નહીં રાખવાનો, પિયરે જવાનું જ નહીં. પિયર છે મારું, હું ગમે ત્યારે જઈ શકું. જ્યારે મેરેજ કરાવ્યા હતા ત્યારે એવો કોઈ કરાર તો કર્યો નતો કે તમને પિયરે જવા દેવામાં નહીં આવે. અરે હું ક્યાં કહું, એવો કઈ કરાર નહોતો કર્યો. તમને ખબર છે કે અહીંયા રાંધે એવું કોઈ નથી, તો અમારા બેનું શું થાય પછી અહીંયા? એ જ ને, આ ઘરની કામવાળી તો છું, એટલે રાંધે એવું કોઈ હોય ના હોય એટલે મારે તો અહીંયા રહેવું પડે. 2 દિવસ પહેલા બાજુમાં શાંતાબાને ત્યાંથી જમી લેશો ને તો કઈ થઈ નહીં જાય. અહીંયા સોસાયટીમાં બધા વાતો કરે છે કે તમારે એવો જ્યારે હોય ત્યારે પિયર જ હોય ને તમે બહારથી જ ટિફિન મગાવતા હો. જો પપ્પા, ગામ આખું બોલવાનું જ છે, ગામના મોઢે ગયણા નથી બંધાતા. જો ગામનું જોઈને જ ઘરમાં આગ લગાવી હોય ને તો હું તો તૈયાર જ છું. મારે તો આટલો લાંબો ચીપડો છે, તમને ખબર જ છે. અરે પણ આવી નાની એવી વાતમાં હું કામ આવા કવેણ બોલો છો તમે? તો તમે સમજતા કેમ નથી? આ જ્યારે મારા પિયર જવાની વાત આવે એટલે તમને ને તમારા પ્રિય દીકરાને કાંઈક નો કાંઈક તકલીફ હોય, કાંઈક નો કાંઈક પ્રોબ્લેમ હોય, કેમ કે હું પિયર જઈ ના શકું. અરે સમજતા તો તમે નથી. તમારું ઘર છે તો તમને ઉપાધિ થવી જોઈએ કે હું પિયર જાય તો અશોક ને પપ્પાનું શું થાય? જે થવું હોય ને થઈ જાય, બાકી પિયરે તો હું જઈશ. એ શું વાત થઈ? આ તો વળી મારી માં કઈ બોલે નહીં એટલા માટે તમારે લોકોને એમ જ છે માથે છાણા થાપવા. કા તમારા માં બોલવા જોઈએ હમુતા કે હું તો અહીંયા 10 દિવસે ને 10 દિવસે આવે છો, તારે સાસરામાં રહેવાય કે અશોક ને તારા સસરા બી એકલા છે, અહીંયા નો જાજુ રોકાવાય. બસ કરો પપ્પા, બસ કરો. હું છે ને તમારી સલાહ સૂચના લેવા નથી આવી. આ તમને જણાવવા આવી છું કે હું પિયર જાઉં છું. હવે તો પૂછવું નથી, જણાવું છું કે જાઉં છું. અરે પણ તમને મેં કીધું તો ખરો, તમે જાશો તો અમારું શું થાય? અરે 2-3 દિવસ ચલાવી લેવાનું. ત્યાં કાંઈક એવો હાલો, આ તો ઠીક એમને એમ જાવું છે, કંઈક મરણ પ્રસંગ હોત તો શું ના જવું પડે? તો ના ચલવે. હવે મરણ પ્રસંગ, હારા મોડા પ્રસંગમાં જાઓ ને તો 1-2 દી રોકાવાનું હોય, અને તમે જાઓ છો ને તો તમને પછી આવવાની ખબર જ નથી પડતી. તો શું થઈ ગયું? મારું ત્યાં ઘર છે, મારી મરજી છે. જેમ અહીંયા હું રોકાવું છું, સોરી રોકાવું તો ના કહેવાય મારે, હે અહીંની તો હું બહુ જ છું, તો 5-15 દી ત્યાં અને 5-15 દી અહીંયા, આ જ મારો નિયમ છે. અરે એ તમારું ઘર નથી, તમારું ઘર આ છે, તો આ ઘરને તમે સંભાળીને બેહો. બસો પપ્પા, આ ખોટી સલાહો મને ના આપો. મને ખબર છે કે મારે શું કરવું અને શું ના કરવું. તમને લોકોને ના પોસાતું હોય તો કહી દો, સાવ સામાન ભરીને જતી રહો. અરે બેટા, એવી વાત નથી. તમને જો તમારા મમ્મીની બહુ યાદ આવતી હોય કે ભાઈ ભાભીની, તો એક કામ કરો ને, એને અહીંયા આટો તેડાવી લ્યો. વાહ, એ લોકોને શું કામ અહીંયા બોલાવું? અને મારી માં ત્યાં એકલી છે, ભાઈ ભાભી બધાને અહીંયા બોલાવી લઉં એટલે એ લોકોને તો ટેસ્ટડો પડી જાય. હે, ખાઓ પીઓ મોજ કરો. અહીંના કામ બધા મારે કરવાના, ત્યાં જઈને કામ મારે કરવાના. હે, 2-4 દી આરામ કરવા જાઉં છું. આ થોડી તબિયત સારી નથી એટલે. અરે ત્યાં તમારા, જો અહીંયા તમારા મમ્મી આવશે તો અહીંયા તમે રાંધીને ખવડાવશો, ત્યાં તમારા ભાઈ ને તમારી ભાભી ખવડાવે, એટલે અમે તો રોટલા વગર ના ન રહીએ. એવું જરાય નહીં બને. મારા મમ્મીને માફક આવતું જ નથી બહાર જાય એટલે. અને કહું તો છું, મારી તબિયત ખરાબ છે તો મારે ત્યાં જવું જોઈએ. હવે તબિયત સારી હોત તો ના ચાલ. હવે ખરાબ તબિયત થઈ છે તો મારા પિયરે જઈને જ મને સારું થાય, ત્યાં સુધી ના થાય. હા, તમારી તબિયત ખરાબ છે અને એટલું બધું બોલો છો, તો તબિયતમાં કઈ તકલીફ ન હોય તો હા, ના એવું નથી. આ તો જો ઉધરસ તો આવે જ છે, અવાજ એ થોડો બેસી ગયો છે, પણ આ તમારે લમણા ચીક કરવામાંથી ઊંચી આવું તો ને. હવે હા પાડો ને પપ્પા. સારું હાલો, તમે જાઓ, પણ મહેરબાની કરીને જલ્દી વહી આવજો, જેથી કરીને અમારે હાથે રોટલા ન કાઢવા પડે. જાઓ બસ. બસ ઈ જ તકલીફ છે ને, તો શાંતુ માસી આવીને બનાવી જશે, હો ને? સારું, જાઓ. હે ભગવાન, આ ઘરમાં આવ્યું બાયું માણા હોય ને એટલે ઘરવાળાની તો કઠણાઈ બેહારી છે. બસ લગ્ન કર્યા, હાહરીમાં આવ્યા, બસ પિયર ને પિયર. અરે પિયરમાં 20 વર્ષ તો કાઢ્યા હોય, હારેમાં હકીકી તોય રહેતા નથી, 5 દિવસ નથી કરતા. લે બોલ. અરે કાંઈ નહીં, છો ને મારા પિયરે જવાની તૈયારી કરું છું. કોણ? નહીં, અરે પછી કરું હો. બાય. હા, સામાન પેક કરશો? કઈ બાજુ જાશો? એક જ જગ્યા હોય મારે તો જવાની, બીજી કઈ હોય? ક્યાં? મારા પિયરે, બીજે ક્યાં? પપ્પાએ તમને કીધું નથી? હમણાં તો હજી ગઈ હતી તું. તમને
લોકોને તકલીફ શું છે બાપ દીકરાને મને એ નથી ખબર પડતી. અમારા પિયર જવાનું નામ આવે એટલે બે મુકડી કેમ જાવ છો? તો મોકલે જ જાય ને, તું જા પછી અમારી હાલત કેવી થાય તને ખબર છે? કેવી થાય છે? અરે ખાવાના ફાફા પડે. ખાવાના ફાફા પડે એટલે હું આ ઘરમાં નોકરાણી છું? નોકરાણી તરીકે મને રાખી છે કે હું જાવ એટલે તમારું ખાવાનું અટકી જાય? કે 5-15 દી તમે બહાર ખાઈ લેશો તો કઈ દુબળા નહીં થઈ જાવ? એવું નથી સ્વીટી, આમ તું ઘડીકે ને ઘડીકે જાય એ થોડું કઈ સારું કહેવાય. ઘડીકે ને ઘડીકે કોઈ નથી જાતું. અને મેં તમારા પપ્પાને કીધું કે લગ્ન વખતે એવો કોઈ કરાર નતો કર્યો કે છે ને પિયરે નહીં જવાનું, એવું બધું લખેલું નતું એમાં. પપ્પા અરે તે આવી રીતે વાત કરે. નવાઈ લાગી હે? તમારા પપ્પા મારી હારે ગમે તેમ વાત કરે એમાં કઈ તકલીફ નહીં, હું વાત કરું એટલે તમને નવાઈ લાગે? વાહ સ્વીટી, ઘણી વડીલ છે એની હારે એવી રીતે વાત ન કરાય. હા જો તું પેલા સાડી પહેરતી હતી પછી તને મન થયું કે મારે બસ આવા કપડાં પહેરવા છે તો તને આવા કપડાની હા પાડી અને હવે તું આવી રીતે આમું બોલ એ સારું કહેવાય? ઈ જે હોય એ મારો નિર્ણય પાકો છે અને મેં પપ્પા પાસેથી પરમિશન લઈ લીધી છે. પરમિશન લઈ લીધી છે વાત સાચી, પણ આ વખતે હું નહીં જવા દઉં. અને કપડા ઉપર તમે કેમ આવ્યા હે? આવી રીતના કપડા પહેરે એટલે આવું તો મને તમારા પપ્પાએ નથી કહેતા, નહીંતર એ તો વડીલ છે એને કેવું જોઈએ ને. તને ન કહે ઈ, બધું મને કહે. ઓહ તો તમારા પપ્પા આવી રીતના જુગલી કરે છે ને મારી? મને ના કે ને તમને કે ને બધું? સ્વીટી તું હાડી પહેર તો તને એમાં હું વાંધો? તમે શાંતિ રાખો, મારે જે કપડા પહેરવા હશે ને એ પહેરીશ. એટલે આ તો હવે બધી કાયદેસર રીતના રોકટોક થવા માંડી છે, મને આવું નહીં ચાલે હો. હા પણ હું કહું તું હમણાં નહીં આવતા મહિનામાં તાર મમ્મી ત્યાં જાજે. હું અત્યારે જ જઈશ, મારી તબિયત સારી નથી એટલે મારે જવું છે અને મને ત્યાંનું ફેમિલી ડોક્ટર જ સદે છે. અરે એવું થોડું હોય કાઈ, જે ડોક્ટર જ હદે છે એટલે? હા એ જ છે અને એ ચોખ્ખી વાત છે. મને અહીંયા રહીને સારું નથી થતું એટલે હું તો મારા મમ્મીના ઘરે જઈશ ને ત્યાં જઈને તબિયત સારી થાય પછી પાછી આવીશ. અહીંયા હોસ્પિટલે હું તને લઈ જાઉં છું ને અને આમાં કઈ લાગતું તો છે નહીં કે તારી મજા બગડી ગઈ છે એમ. છે જ ને. જો તમને ખોટું લાગતું હશે કે તડકો કેમ ખાધો, પણ મને ક્યારની ઉધરસ આવે જ છે. જો આવી રીતે ખોટું બોલાય નહીં. શટ અપ. ઓકે અશોક, આ વસ્તુ છે ને હું તમને પૂછતી નથી કે હું જાવ એમ. મેં તૈયારી બધી કરી લીધી છે ઓલરેડી અને હું નીકળું છું હવે. હા મહિનામાં 10 દિવસ તો તું ત્યાં રહેશો, એની કરતા તું ધંજાન રહેતી હોય તો? ઓકે નો પ્રોબ્લેમ. તમને લોકોને આટલી બધી તકલીફ હોય તો પછી હવે આ સામાન ભલે રહ્યો, બીજો સામાન હું મારો ભાઈને અહીંયા મોકલીશ તેની હારે મોકલાઈ દેજો. એમ વાત નથી પણ હા બરોબર ન કહેવાય. સ્વીટી જરીક તો સમજ. મારે કાંઈ જ સમજવું નથી, સમજવું હોય તો તમે સમજો. હવે દીકરી માટે પિયર શું કહેવાય તમને શું ખબર હોય? જ્યારે હોય ત્યારે પિયર જતા રોકો છો. હવે તમારા ઘરમાં બીજી લેડીઝ નથી તો હું શું કરું? બીજી લેડીઝ નથી એટલે? એટલે તમારા મમ્મી. એ હા સમજાણું? મારા મમ્મી હોત ને તો બહુ સારું હતું. મમ્મી નથી ને આટલે જ આવી તકલીફ પડે છે. પણ હું શું કહું, તું જરીક આ ઘરનું ધ્યાન નહીં રાખ. જ્યારે હોય કીધું ને એક વખત, ઘરનું ધ્યાન રાખવામાં મેં કોઈ કચાશ રાખી નથી. હવે ક્યારેક વળી જાવું હોય એમાંય વચ્ચે વચ્ચે આડા આવો છો. રસ્તો છોડો ને, મારે જાવું છે. રસ્તો નહીં છોડું હું. તો પકડી રાખો, એક કામ કરો મને પકડીને અહીંયા બેસાડી દો એટલે હું કઈ જઈ જ ન હોઉં. બાંધી દો, દોરડા લઈ આવો, ગળે બાંધી દો. હું ક્યાં બાંધવાની વાત કરું છું, પણ આ મહિને ને મહિને 10 દી ત્યાં રોકા તો સારું જ લાગે, સારું જ લાગે. પિયર છે મારું, બીજે કઈ નથી જતી. અહીંયા હમણાં હું મહિનો 2 મહિનો એમને રોકાવ, સોરી રોકાવ નહીં, આ તમારું ઘર છે કા? હે અહીંયા પડી રહી હોય તો કેવું સારું લાગે? ચલો વહુ તો ઘરમાંથી બહાર નીકળતી જ નથી, એને તો અહીંયા જ રહેવું છે. બાર પર બેને જાને એ સારું લાગે. વાર બરોબર છે એમ સમજી જાઓ અત્યારે, એટલે જ જાઉં છું. ખુશ? હું ખુશ. જો તારે છે ને મારી વાત માનવી પડશે. આ વખતે રહેવા દે, આવતા મહિનામાં જાજે. તો આ વખતે તમારે મારી વાત માનવી પડશે, બાકી નો થવાની થશે. નો થવાનું થશે એટલે નથી રહેવું તો ના પાડી દો, તો આપણે છૂટું કરી નાખીએ. અરે આમાં છૂટું કરવાની ક્યાં વાત આવે છે? તો પછી શું કામ એમ કહો છો? તારે મારી વાત માનવી પડશે, માનવી પડશે. માનવી તો તમારે પડશે કેમ કે ઓલરેડી તમારા પપ્પા પાસેથી મેં પરમિશન લઈ લીધી છે. તો હવે હજી રસ્તો રોકવો છે તો બોલો, તો ફોન કરું મારા મમ્મીને. અરે એવી વાત નથી, તું નહીં સમજે મારી વાતને. નહીં તો જો 1-2 દીમાં પાછી વી આવજે. તબિયત સારી થશે એટલે આવી જઈશ, કીધું ને. જઈને તરત દવા લઈ લે, પછી 2-3 વાર દવા. મશીન નથી હું કે જઈને તરત દવા લઈ લઉં, દવા અંદર જાય ને તરત સારું થઈ જાય.
તો એ અહીંયા કરી શકે તું. અને એક કામ કરીને મને ડોક્ટરનું એડ્રેસ આપ, હું દવા લઈ આવું તારી. તને શું થાય છે કે જો કે કઈ થતું હોય એવું લાગતું તો નથી. નાટકખોર છું હું તો, નાટકબાજ છું, એટલે હું તો નાટક જ કરું. મને થોડી કઈ થાય. શાંતિ રાખો, આવી જઈશો ને, નહીં ત્યાં ત્યાં પડી રહો અને તમે ભૂખ્યા નહીં મરો. અરે ભૂખ્યા નહીં મરો વાળી. છો અશોક, હવે છે ને વધારે પડતી લપ થાય છે. તમારે શું કરવું છે મને કહી દો એટલે ખબર પડે. લપ થાય છે એ વાત સાચી, પણ સારું બોલ્યા કરો. હું તો જાઉં છું, પપ્પા સાથે તો મેં વાત કરી જ લીધી. તું જા, પણ 2 દીમાં હોય આવીએ. આ થેલો અહીંયા ને મૂકીને જાઉં છું. એક કામ કરું, કેમ કે મારા મમ્મીના ઘરે તો કપડાં પડેલા જ છે, ખબર છે ને, કેમ કે મારે દર મહિને તો ત્યાં જ જવાનું હોય. અરે પણ મહિને ને મહિને આના મગજમાં હું ઘોસું કરી જાય. હા, 2 તારીખ આવી નથી ને ઉપડે, 2 તારીખ આવી નથી ને ઉપડે. બહુ કરી હવે તો. બેટા આમ અચાનક કઈ ફોન નહીં, કઈ સમાચાર નહીં. મમ્મી, આ મારી થોડી તબિયત સારી નથી તો મેં કીધું પિયરે આટો મારતી આવું. તમને ખબર છે આ કેટલી ધડ કરીને ત્યારે માંડ માંડ મને અહીંયા આવવા દીધી. એ વાત તો સાચી છે. તારા હાહરિયા વાળા અમથા અહીંયા આવવા નથી દેતા, જાણે તમે મારી દીકરીને વેચી ન દીધી હોય. અને આમેય હા, તું નથી આવતી ને તો મને અહીંયા ગમતું નથી. પછી મારે વારે ઘડીએ ફોન કરવો પડે, હું કરસ આ બધું આવું છે. અને અશોકને તો ઈ ન ગમે. તમારો ઘડીએ વળીએ ફોન આવે ને તોય કે ઈ હું મમ્મીના 10 વાર ફોન આવે. એ જમાઈ છે કે જમશે, બધું ગમાડવું પડે, એમ થોડા હાલતી ના હોય. પણ મમ્મી મને એ કયો, ઘરમાં શું ચાલે છે? શાંતિ? ચાલી રહી શાંતિ. આમે જો કે વહુ તો શાંત છે એટલે આમે ન બોલે એટલે આપણું રડે ને એનું રડે. બાકી આપણા હામાં થાય એ મજા ન આવે. આપણો એક જ નિયમ, બાપ થઈને ખાય એ ભેગું ન થાય. દીકરા થઈને ખાય ને તો કોળિયા ઉપર કોળિયા તરાઈ જાય ત્યાં લગી ખવડાવું. 100% સાચી વાત છે. પણ આ તમારી લાડલી વહુ છે ને એમાં એવું નથી હો, એટલે જરા દબાવમાં રાખતા શીખજો. બોલો, આ મારી દીકરી હવે મને સમજાવશે તો તું તારી જેઠાણીને લઈને જુદું થવાની વાત કરતી હતી, એ બધું હું થયું? કાંઈ થયું કે હજી એમને બધું હાલે છે? ને તો તમને નથી ખબર, એ તો ક્યારનું થઈ ગયું. હવે એટલે તો આ લોકોને તકલીફ પડે છે કે ઘરમાંથી હું જતી રહું તો ખાવાના ફાફા પડે કે નહીં, કોણ રડી નાપે. ચોખ્ખું કહી દીધું, ઘરની નોકરાણી છું આખો દીકા. મમ્મી, પગ ઉપર લ્યો તો કચરો વાળી નાખો. એમને વાળી નાખ ને, પછી ઉપર લઈએ ને ત્યારે બીજી વાર વાળી નાખ. મમ્મી, બીજી વાર શું કામ? મેં કીધું એટલે ઠીક છે. હા મમ્મી, એક વાત કરવાની હતી. અત્યારે મને મૂડ નથી, મારી છોકરી આવી છે એની સાથે વાત કરું ને. અને હું આવી તો તમને તો કઈ દેખાતું નથી, કેમ છો કેમ નહીં, પાણી બાળીનું. હવે તો આ ઘરમાં મને કોઈ પૂછતું નથી. લ્યો સ્વીટી બેન, તમે જ કહો છો ને કે આ મારા બાપનું ઘર છે, પછી મારે તમને શું કામ પૂછવું? એ આ ઘરની બહુ છો ને તું, એટલે કે એની ભાભી, તો તારી ફરજમાં આવે કે બેન આવે તો પૂછવું જોઈએ કેમ છો કેમ નહીં. આમેય બાપનું ઘર તો એ બાપનું ઘર જ રહેવાનું હોય. આમ જોવા જઈએ ને તો દીકરી બાપના ઘરે આવે ને તો ભાભીએ માએ બધાએ પૂછવું જોઈએ કેમ છો કેમ નહીં. આ તારી બેન હમણાં અહીંયા આવી હતી તો તું પૂછતી હતી ને કે કેમ છો કેમ નહીં. એ મહેમાન થઈને આવી હતી અને મારી દીકરી અત્યારે આ ઘરમાં મહેમાન થઈને જ આવી છે. હા મમ્મી, મારે જે વાત કરવી હતી એ કરી શકું. પેલા કેમ છો એ તો પૂછ. દેખાય તો છે સ્વીટી બેનને શું વાંધો છે? બહુ સારું સાસરું મળ્યું છે તો ખબર છે મને. નહીં, એનો કહેવાનો મતલબ એ છે મને બહુ સારું સાસરું મળ્યું છે પણ એને નથી મળ્યું. જો મેં એવું ક્યાં કહ્યું સ્વીટી બેન? હું તો વખાણ કરું છું કે જમાઈ બહુ સારા છે, તમને બહુ સારી રીતે સાચવે છે. આ જોવો ને, લગ્ન પછી કેટલા સરસ થઈ ગયા છો, નહીં તો પહેલા કેટલા દુબળા હતા. એટલે મારી માં મને હરખું નથી હાચવતી એટલે હું અહીંયા દુબળી હતી અને ત્યાં છે હું હાચી થઈ ગઈ. એમ સ્વીટી બેન, તમે મારી વાતને ઊંધી સમજો છો. હું તો સાચું જ કહી રહી છું. મસ્ત લાગો છો, એકદમ હેલ્ધી થઈ ગયા છો. હા, ત્યાં ઘરના કંઈ કામ નથી કરવા પડતા એટલે જ ને. અને તારે અહીંયા ઘરના કામ કરવા પડે છે એટલે તું દુબળી થતી જાય છે, એમ કહેવાનું છે તારું? ના મમ્મી, મેં એવું ક્યાં કહ્યું કે હું દુબળી પડી ગઈ છું? હું તો એમના વખાણ કરું છું. અને તમે તો કહ્યું ને કે દીકરી ઘરે આવે તો વાત કરવી જોઈએ સરખી રીતે. હા, પણ કેમ છો કેમ નહીં પૂછીને પૂરું કરી દેવાય. આ તો તમે ત્યાં બહુ સાચવતા હશે એટલે તમારું શરીર વધી ગયું ને વ્યવસ્થિત લાગવા માંડ્યા અને હેલ્ધી થઈ ગયા, અને એનો ચોખ્ખે ચોખ્ખો મતલબ એમ થાય છે કે તને આ ઘરમાં દુઃખ છે, તું આ ઘરના કામ કરે છે
અને તું દુબળી પાતળી થઈ ગઈ. તો જાને તારા બાપના ઘરે આરામ કરજે અને પાછું આવવાનું નામ નહીં લેતી. કાગળિયા મોકલાવી દઈશું. મમ્મી હું એ જ પૂછવા આવી હતી. સારું ખરું યાદ કરાવ્યું. હા, છેલ્લા 8-9 મહિનાથી પપ્પાના ઘરે નથી ગઈ. તો 2 દિવસ આંટો મારી આવું. હું આવું ત્યારે જ હું જ્યારે આ ઘરમાં આવું એટલે તમારે ભાગી જવું હોય એટલે આ ઘરના કામે મારે કરવા પડે. હજી મમ્મીને કહી રહી છું કે મારી તબિયત નથી સારી તો થોડા દિવસ આરામ કરવા આવી છું. અહીંયા મને આરામ નથી કરવા દેવો. કામવાળી તરીકે રહી જાઉં અહીંયા ઘરમાં. ના સ્વીટી બેન, મને નહોતી ખબર કે તમારી તબિયત ખરાબ છે. મમ્મી પ્લીઝ 2 દિવસ જવા દો ને. સ્વીટી બેનનું ધ્યાન તમે રાખશો ને, તમે તો છો અહીંયા. સ્વીટી, જમાઈ મજામાં તો છે ને? બીજો કંઈ વાંધો તો નથી ને? આ નવી ઓફિસ કરી હતી એ બરાબર ચાલે છે ને? મમ્મી હું તમારી સાથે વાત કરું છું, પહેલા મને જવાબ તો આપો. મમ્મી બધું બરાબર ચાલે છે અને એકેય વાતની કમી નથી. બસ આ તારા સાસુને લોકો બધે ફરવા મમ્મી હું તમને કહું છું, નથી વાત કરવી મારે તારી સાથે. જે વસ્તુનો જવાબ મારે આપવાનો જ નથી એ વસ્તુની વાત હું શું કામ કરું? તને ખબર છે ને કે મારો જવાબ શું છે, તો શું કામ પૂછવા આવી છે અહીંયા? મમ્મી પ્લીઝ, મારા પપ્પાની તબિયત પણ થોડી ખરાબ છે. એક દિવસ મને જોઈ લેશે ને તો શાંતિ થઈ જશે એમને. જીવે છે ને તારા પપ્પા? ખાલી તબિયત જ ખરાબ છે ને? હા, એટલે તાવ આવ્યો હશે, વાયરલ થયું હશે, થઈ જશે સરખું. સ્વીટી, તમારી બાજુમાં નવા પાડોશી મમ્મી મારા પપ્પાની તબિયત ખરાબ છે. મરી તો નથી ગયા ને તારા પપ્પા? તને ખબર છે ને કે હું એક વખત નિર્ણય લઉં એના ઉપરથી ફરતી નથી. કચરો વાળવા માંડે ને મને મારી દીકરી સાથે વાત કરવા દે. જા. મોઢા તો જો થાય છે ઈ આમથી આમ આમથી આમ. અત્યારે આવું જ ચાલે છે. આમ પણ નણંદ આવે ને એટલે ભાભીને છટકવું જ હોય છે કે આવી છે એટલે મારે ડબલ કામ કરવું પડશે. પણ હું એની માથાની છું, હું ક્યાંય જવા નથી દેવાની. વિશ્વાસ છે ને તમારી ઉપર? પૂરો વિશ્વાસ છે. આમ કરતા કરતા 8 મહિના થઈ ગયા છે. એના બાપના ઘરે મેં જવા જ નથી દીધી. અરે આ નવું મંગળસૂત્ર કરાવ્યું. ના રે ના, તમારા જમાઈમાં તેવડ છે એટલું મંગલસૂત્ર નવું કરાવી દેવાની. હવે છે ને તમે કીધું છે ને તો જઈને જીદ કરીશ કે કરાવી દો તો કરાવી દેશે. જીદ કરવામાં તો પહેલો નંબર છે નહીં? આવું કહેવાનું? મારી દીકરી છે એટલે મને ખબર હોય ને. પણ ભાભી આજે રસોઈ સારી બનાવજો. શું ખાવું છે તારે? એને ખબર જ છે મને શું ગમે છે. હવે દર વખતે મહિનામાં 15 દી તો અહીંયા છો, એને ખબર ન હોય હું ગમે. કાંઈ ને સાવણી હું જ મૂક્યા, વાતો નહીં લેવા આવે. તું બેસ, સાવણી એ દઈશ. નહીં લે, લાગતું નથી મમ્મી. તને ખબર હોય કે મને ખબર હોય, બોલાવી નથી, અહીંયા પડી છે, આડી આવશે એટલે એ જ લેશે. કે આપણે લેવાની થતી નથી. ચાલ આપણે મારા રૂમમાં જઈને વાત કરીએ. હા, તમારા માથામાં હું તેલ નાખી દઉં. ચલો, ઘણા દિવસ પછી માલિશ કરી. અરે તારા માથામાં તેલ નાખ ને ટાઈમે તોય બસ ચાલ્યા મૂક.